બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી. પરમ પૂજ્ય મુક્ત જીવનદાસ સ્વામીજીનું જ્યારે શતાબ્દી ઉજવવાનું ધામધૂમથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે હજી સમયની વાર છે, પણ એની જે પૂર્વ તૈયારીની અંદર જો આટલો આનંદ હશે તો એ વખતે આનંદ કેવો હશે. એવા પૂજ્ય શ્રી આચાર્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરી એમના આશીર્વાદ લઈ, આપ દરેક સંતોના ચરણોમાં વંદન કરી આપના આશીર્વાદ લઈ અને હસી ખુશીની વાતોની શુભ શરૂઆત કરીએ. એ પહેલાં એક વખત જય જયકાર એવો થવો જોઈએ, જો મને મજા આવશે તો તમને મજા આવશે. મને મજા ક્યારે આવે? જ્યારે વાતાવરણ પવિત્ર જય જયકારથી બની જાય. બોલ સહજાનંદ સ્વામી મહારાજ કી. સ્વામીજી હાથ ઊંચો કરે ને તો બધેનું ચિત્ર લેવા જેવું ખરું, દર્શનીય થશે. હો, લ્યો છો ને એક વખત બીજો. બોલો મુક્તજીવન બાપાની. હજી આગળ આગળ જ બધા સંતોના જ પડકારા છે, પાછળ તો હજી જોઈએ એવું વાતાવરણ નથી. સમજે, આવા અવસરે આપણે ભાવથી જે બોલીએ ને આપણા જીવનમાં કરેલા પાપ બધા દૂર થઈ જાય. પછી દૂર થઈને જાય ક્યાં? ન બોલીએ એમાં જાય બાજુવાળામાં. કોકના હળેલા પાપ હું કામ લેવા છે સ્વામીજી? બોલ સહજાનંદ સ્વામી મહારાજ કી. ગણપતિ માત કી. સમજી ગયા હો બાકી. તો એવો રૂડો અવસર મળ્યો છે આજે ખેડાને આંગણે, જે અવસરની તમામ હરિભક્તો વરસાદની જેમ રાહ જોઈને બેઠા હતા. તેવો રૂડો અવસર આવીને ઊભો છે ખેડાને આંગણે. અને અવસરનો દિવસ બહુ સારો છે, 26મી જાન્યુઆરી. આખું વિશ્વ આ ઉત્સવ ઉજવતું હોય, આપણો ઉત્સવ આખું વિશ્વ ઉજવે. 26મી જાન્યુઆરીનો દિવસ છે ભાઈ ભાઈ. અને એમાં એવો સુંદર મજાનું આયોજન, બાળકો જે નૃત્ય કરતા હતા એમાં ઓલી જે દોઢની મોટર 2.5નું કામ કરી ગઈ. ઓલી નાનકડી જે નાખી ગઈ ને, 1.5ની મોટર હતી, 2.5નું કામ કરી ગયો. હું તો સ્વામી એટલો રાજી થયો. ખૂબ ધન્યવાદ છે બાળકોને. મારું કંઈક અલગ જ આવશે, હાવ નોખું. અને આ રૂડા અવસરમાં સોનાની સાકરથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો જ્યારે પ્રેમને તાતણે બંધાઈને આવ્યા છે, ત્યારે હું આપ દરેકનું ભાવથી સ્વાગત કરું છું. ગુજરાતીમાં પ્રેમ, કાઠિયાવાડની ભાષામાં બોલીએ તો હેત, અંગ્રેજી ભાષામાં બોલીએ તો લવ. ભાષા અલગ છે, હેત પ્રેમ ને લવ, પણ એનો અર્થ એક જ થાય. ભગવાન રામને પહેલા લવ થયો હતો, પછી ખુશ થયો હતો. તમારી સમજણને ધન્યવાદ છે. આપણે ગમે એટલા રૂપિયા વાળા હોય સ્વામીજી, દરેક ઈચ્છા આપણી પૂરી નથી થતી. રાવણ છે એ સોનાની નગરીનો રાજા હતો રાવણ, પણ 2 ઈચ્છા પૂરી ન થઈ. રાવણની પહેલી ઈચ્છા હતી, રાવણ આડે પડખે હુઈ ના હક્યો, 10 માથા હતા. કાં તો છતો પડે ને કાં તો બઠો પડે, આડો હુઈ ના હક્યો. બીજી ઈચ્છા હતી, રાવણ ટી-શર્ટ ના પહેરી હક્યો. કાકા ગરામાં આવે જ નહીં, કોઈ વાતે ન આવે ભાઈ. અમે ધાર્મિક વાતોને ક્યારેય હાસ્ય બાજુ નથી લઈ જતા, પણ અમુક પ્રસંગો કહેવાને અમને સ્વામીજીએ છૂટ આપી છે, જેમાંથી હળવું હાસ્ય નીકળતું હોય. તો આવી હસી ખુશીની વાતો કરવી છે. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા.
એ મજા છે, શબ્દ મૂકી દો, પકડી લેવાનો તમારે. બીજી વાત, ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે આપણે આંગણે માવતર આવો રૂડો અવસર આવે છે, અને બહુ ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે આવા સંતોના માવતર આશીર્વાદ મળે છે. મને એક પ્રસંગ બહુ યાદ આવે. બાપુજી ગુજરી ગયા ને, જિંદગીમાં કોઈ યાત્રા નહોતી કરી બાપાએ, તો દીકરાને એમ થયું કે હવે મૃત્યા પછી એના અસ્થિ તો ગંગાજીમાં પધરાવીએ. કે ચાંદીની ડબ્બીમાં બાપુજીના અસ્થિ ભેગા કર્યા ને પતિ પત્ની હરિદ્વાર ગયા અસ્થિ પધરાવા. આમાં હરિદ્વાર ગયા હશે ને ખબર હશે, હરકી પેઢી ઉપર તમે ઉભા રહ્યો ને એટલે ગંગાજી એટલા બધા સ્પીડમાં જાય, ઓલી હાકર મૂકી દો તો 12મું 13મું ભાગમાં આવે. હાકર પકડીને સ્નાન કરવા જવાનું, જો મુકાઈ ગઈ પછી ગોતવા પણ નહીં. ડૂબકી મારીને ગંગાજીમાં ડબ્બી મૂકી દીધી અસ્થિની હાડક્યાની. આ બાજુના ખૂણા પર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને, લઈને હાડલાને છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે, અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી ને સાંભળ્યું આપણે ગંગાજીમાં નાતા હતા ને ત્યારે ગંગાજીમાં નાતી વખતે ચાંદીની ડબ્બી મળી. ગંગાજીમાંથી ડબ્બી મળી, ચાંદીની દેખાડતો, હાડલાને છેડે બાંધી દીધી. છોડીને જોયું તો બાપના હાડકા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાં થઈને પાછા ઘરે આવે. ભાઈ તમારી શું તાકાત છે, તમે અહીંયાથી સાંભળી શકો ને અમે અહીંયાથી બોલી શકીએ. આ તો ગુરુ મહારાજની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય ને સ્વામીજી, તો અહીંયાથી બોલાય અને અહીંયા બેસીને સંભળાય. બાકી બહુ અઘરું છે ભાઈ. ભાઈ આખી દુનિયાને જોનારી બે આંખ, બંને આંખોથી આપણે આખી દુનિયાને જોઈ શકીએ. પણ આંખમાં પાછું ઘણું પડ્યું હોય તો નથી જોઈ શકતા. આખી દુનિયાને જોનારી બે આંખ, આંખમાં ઘણું પડ્યું હોય તો પછી આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ, આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે ઉપાધિની મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. એ તમારી પવિત્ર આંખ જો કોઈ સંતોના ચરણોની અંદર પડી જાય, માવતર બેડો પાર થઈ જાય. ભાઈ ભાઈ કામ તો તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે. આ મને ચોથી વખત યાદ કર્યો. 2 વખત મહાલક્ષ્મી મંદિર મુંબઈ, એકવાર મણિનગર, અને આ ચોથી વખત યાદ કર્યો. કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. 84 લાખ ફેરા ભગવાનને બનાવ્યા, એમાં છેલ્લો ફેરો માણસનો. બુદ્ધિ તત્વ, વિચાર શક્તિ, સેવાના આવા કાર્ય કરવાની તક આપી હોય ને તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભાવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નહીતર પછી 84 લાખ વખત માનવી માનવી માનવી. એ નવી નવી માની કુખે જન્મ લેતા લેતા 84 લાખના ચક્કરમાં પાછા હતા યા ને યા. પણ ભગવાનને માણસને જન્મ દીધો પછી માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે. મુંબઈમાં સ્વામીજી એક જગ્યાએ બોર્ડમાં આવ્યું છે, રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા, અંધેરી નગરી મેં ગંડુ રાજા, એવી એક વાર્તા આવતી હતી 4થા ધોરણમાં. હું તો રૂપિયો દઈને જો એક દૂધી લટકાવેલી હતી, હલાવીને નીકળી જવાનું. રૂપિયામાં દૂધી હલવો. હાન પેડે 10,000 રૂપિયાનો ધંધો કરે છો સ્વામીજી. કાંઈ કરવાનું નહીં, અઠવાડિયે દૂધી બદલવાની, રૂપિયામાં દૂધી હલવો. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે. બપોરે 12 વાગે એક જણો મારા ઘર પડખેથી નીકળો, મને કે જીતુભાઈ આ રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે જ? મેં કીધું હા. મને કે કઢી ખાવી છે. મેં કીધું લઈ જા ને, કોણ ના પાડે? મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો, લાંબુ નળિયું.
મને કે નડિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, બે બાજુ ખીચડીના ડાટા મારી દો, એમાં ઢોરાય શું જાય. મેં કીધું ઘર ઉધું મૂકી દા તો ઠરી જાય. મને કે માથે રોટલો ઢાંકી દો. કઢીનું નામ દઈને મરી ગઈ. ભાણું કર્યું 25 રૂપિયાનું તૈયાર. આને મોંઘવારી નડે, આને નડે. આજે સવારમાં એક ભાઈ મને કહેતો તો મારે સારા કામમાં થોડાક પૈસા વાપરવા છે. મેં કીધું જેના ઉછીના લીધા એના દઈ દે. સારામાં સારું કામ છે. એક ભાઈ મને કહેતો તો મારા પત્ની દરરોજ ઉઠીને મારી પાસે 200 રૂપિયા માગે. મારા પત્ની દરરોજ ઉઠીને 200 રૂપિયા માગે. મેં કીધું 200 રૂપિયાનું કરે છે શું? મને કે હું આપું તો ખબર પડે. હવે આને કોણ સમજાવવા જાય? હાવ ખડખે સતો નુખે સાહો. પણ આપણે કોઈની ટીકા નથી કરતા. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલા નહીં? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો. હવે કોકની બઠાઈ આવ્યો એમ નથી કહેતો સવારના પોરમાં. એવા ભટકાય છે, ભગવાન બચાવે. આપણે કોઈની ટીકા નથી કરતા. રોજ પત્ની કઢી બનાવીને બેસે. 8 દી ત્યાં કઢી ખાને ધણી કંટાળ્યો, તમને સારું શાક નથી મળતું. અઠવાડિયેથી કઢી બનાવીને બેઠા. બૈરાઓ પાસે પૈસા કેટલાક હોય? 50 રૂપિયા હતા પાકીટમાં. તમને ઠીક લાગે એવું શાક લઈ આવો. સ્કૂટરને શાક લેવા ગયો, અડધી કલાકમાં પાછો આવ્યો. કઢી બનાવી નાખો. તમને 50 રૂપિયા આપ્યા હતા ને તો રોંગ સાઈડમાં ગળી ગયો, પોલીસ વાળો લઈ ગયો. બાઇકમાં કઢો છે ખાને, અમુક લખાવીને આવ્યા હોય. આ કોઈની ટીકા નથી કરતા. આ બધા હળવાળવા પ્રસંગો છે. પણ વાતળિયું વિગતાળિયું જણ જણ જુદવ્યું જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું જેવા જેવા માણસો મળે એવી વાતું મળે. બીજી વાત મારે આગળ છે બીજા પ્રોગ્રામ. મારો સમય થાય એટલે મને ઈશારો કરજો. આ માઇક દેવું હેલું છે, પછી આથી આની પાસે હટાવવું અઘરું છે. આ એક નેતા ને કલાકાર. આજે 26મી જાન્યુઆરી હતી ને તો મારો મિત્ર કે હાલો આપણે રાષ્ટ્રધ્વજ લઈ આવીએ. અમે તો રાષ્ટ્રધ્વજ લેવા ગયા. મારી આગળ પૂગી ગયું દુકાન. મને ખબર નહીં. દુકાનવાળાને કે રાષ્ટ્રધ્વજ બતાવો, કલર સારો બતાવજો. તારો બાપ કલર એક જ આવે. આનો કલર ફરી જાય ને કે હિન્દુસ્તાનનો કલર ફરી જાય. અમુકને ભેજું દીધું જ નથી ભગવાનને. હા, મેં કીધું આને ક્યાં ભેગો લીધો. અમુક તો ભટકાઈ હવાના બોરમાં ભગવાન બચાવે. આપણે કોઈની ટીકા નથી કરતા. પણ મારે જે વાતરમાં આપણે લઈ જવા છે, હેલિકોપ્ટરમાં 4-5 નેતા જતા હતા. હેલિકોપ્ટરમાં એક નેતાનું નીચે ધ્યાન ગયું, કેટલી બધી ગરીબાઈને દુષ્કાળ. ખિસ્સામાંથી હોની નોટ નીચે નાખી, જેના હાથમાં જાય સુખી થાય. 100 રૂપિયામાં તારો બાપ સુખી થાય. બીજા 50 રૂપિયા વાળી 2 નોટો નાખી, 2 સુખી થશે. ત્રીજા 20 રૂપિયા વાળી 5 નોટો નાખી. હેલિકોપ્ટરનો પાયલોટ બધું નાટક જોયા કરે. એને તો પેરાશૂટ બાંધીને માર્યો ઠેકડો. એ કે 100 કરોડની જનતા સુખી થાય. આમાં ભાઈ નો હાલે, કોક ભાંગી નાખે. આ કઈ છેલ્લો પ્રોગ્રામ છે મારો? આ તો એક પ્રસંગ હળવો યાદ આવી ગયો. પણ સાધના કરે સો સંત, મનને મારે સો મહંત, સમાજને સુધારે સાધુ અને બગાડે બાવો. ચારેમાં ફેર. હે પૂજ્ય સ્વામી બાપા, આચાર્ય સ્વામીજી, સંતો, મોરારી બાપુ, ડોંગરે બાપા, પાંડુરંગ દાદા, પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણા દરેક સંતો જેના મને કદાચ વૈષ્ણવ સંપ્રદાયના આપણા બધા સંતો, બાળકો, જ્યાં તમારો આત્મો ઠરે ત્યાં, જ્યાં તમે પગે લાગવા જાઓ ને જ્યાં તમારો આત્મો રાજી થાય, એ તમામ સંતો સાધના કરે સો સંત, મનને મારે સો મહંત, સમાજને સુધારે સાધુ અને બગાડે એ બાવો. સ્વામીજી બાવા કોને કહેવાય ખબર છે? 12 મહિને ખખેરવા પડે. બેનો દિવાળીએ બાવા નથી ખખેરતા. ઓલા ઝારા ઝપટા પાડીએ ને બાવા કહેવાય. બાવાને ખખેરવા પડે. હા, હું રાજકોટમાં મારો કાર્યક્રમ હતો. સ્વામીજી થેલો લઈને બસમાંથી નીચે ઉતરો. એક બાવો મળ્યો, બચ્ચા મેરે કો 20 રૂપિયા દે દે, મેરે કો गिरनार में जाना है. મેં તો 50 રૂપિયા દીધા. ગિરનાર જતો હોય તો સારું. હાજે ગિરનાર ટોકીસમાંથી નીકળો. મરી ગયો, ગદર જવા ગળી ગયો તો. આને બાવા કહેવાય. ઓલા હતાધારને વીરપુરમાં મફત મળે ને ખાવાનું પ્રસાદી, તે ઓલા રેલવેના ગાડીના પાટિયા રોકીને બાવા જ હોતા હોય. ટિકિટ તો લેવી ન હોય.
આપણે કઈ બાપુ જરાક પગ ટૂંકા કરો, હમકો લંબા જાણા હે, તમકો લંબા જાણા તો हमको क्या टूका जाना है, हमको लंबा जाना है। આપણે ઓરી દાઢી વધી ગઈ, આપણે બાપુ સીતારામ ફટ ખડિયા કહી કા, तुम संसारी लोग सीताराम में क्या जानो, અમે તારી હગાઈ તોડાવા આવ્યા હતા, हमारे ऊपर हुक्म गरम था। हम ऐसे साधु नहीं बने हैं। गुरु महाराज की गुफा से 200 बीघा जमीन थी देश में और टमाटे के बड़े बड़े पेड़ थे। तारो बाप टमेटा ना पेड़ नो आवे, सोड़वा आवे, पराणे बहीना होय ने। पण मावतर कोईनी टीका नहीं करतो। जे कई वातो छे एमांथी फक्त आपणे तो हास्य ज गोतवानुं छे। छेल्ली બે નાની વાતો કરી અને કાર્યક્રમને આગળ વધારશું। હું અહીંયા રોકાવાનો છું, સવાર સુધી પ્રોગ્રામ હાલશે। ઓ નોન સ્ટોપ ગાડી જશે એટલે ચિંતા કરતા નહીં। પણ આ તો સેમ્પલિયા બતાવ, ગોડાઉન તો પછી ખોલીશ બીજા રાઉન્ડમાં। આ બધા સેમ્પલિયા છે। પણ મારે જે વાત કરવી છે, હમણાં સ્વામીજી મારો લંડન કાર્યક્રમ હતો 1 મહિનાનો 8 દિવસ। સુરતમાં જ્યારે તાપીનો ડેમ તૂટ્યો, ઉકાઈનું પાણી આવ્યું ને એ દિવસે હું લંડનથી આવ્યો। આ પાણીનું હું બે ભેગા થઈ ગયા। 3 દી તો હું સ્ટેશનમાં પડ્યો રહ્યો સામાન લઈને। લંડનની કમાણી પાણીમાં હમાણી। પાણી ઉતરી ગયા પછી બહુ મજા આવી। ઓલો વિડીયો વાળો ઘેરે ઘેરે પૂછવા જાય, તમને શું નુકસાન થયું? મકાનનું છાપરું પડી ગયું, તમને શું નુકસાન થયું? ઘર વખરી બધી તણાઈ ગઈ। એક બેન ચોથા રાસો રડતા હતા, બેન તમે કાં રડો? મારો ધણી ખોવાઈ ગયો। કેવા હતા તમારા પતિદેવ, તમે વર્ણન કરો। હું આમ ચારે બાજુ વિડીયો લઈને આટા મારું, મળશે તો મોકલી દઈશ। હવે વર્ણન કરે છે, 5 હાથનો પૂરો, કેરીની ફાટ જેવી આંખું, ધગાવેલ તાંબા જેવું શરીર, ટેલિફોન જેવી મૂછું, મસ્તીનો દેખાવડો મારો ધણી હતો। પડકે બીજી બેનો બધી ખોટાડી તામાન, કાંઈ તારો ધણી એવો નહોતો। ગાડીઓ ને ટાલીઓ ને બાડીઓ ને બાઠીઓ હતો। ઓલી કે ભમરાની ચૂપ રે ને, ઈ હારો ગોતી આવે તો તને શું વાંધો? ટામુકા ધણી બદલી ગયા ધણી। આ પાણી તો ફાયદાકારક છે ભાઈ ભાઈ। હું આજે પ્રસંગો કહું। અમારે એક ભાઈ હમણાં વીંટી ગણાવી, કેવા વીંટી, પણ મોટો બધો વીંટો હતો, વીંટો। અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપો, અહીંયા પાપડ આપો, વીંટી દેખાડતો જાય। એમાં બેનોની લાઈનમાં પીરસવા, બેન સુખી સંપન્ન હતા, ખેડાના હશે। તે હોનાના લોકી જ બનાવ્યા હતા, પોચા હોનાના। બેનનો શ્રીખંડ આપો, બેન કે મરી ગયો, વીંટી દેખાડે છે। ઓલા બેન કે મારે નથી ખાવો, તું વીંટી દેખાડો, હું પોસો દેખાડું એટલે મારે। અરે હદ કરે તો હદ કરે। ક્ષમા કરજો, મારે જે વાત કરવી છે બધી હાસ્યની જ કરવી છે। પણ એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય। એક વિદેશમાં ગે ન વિસરે, બીજો પાહે ન પોહાય। આનંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર। લંડનથી કાર્યક્રમ કરીને આવ્યો, પ્લેનમાં બેસે તો ઓલી એર હોસ્ટેસ હોય ને, એ 10 મિનિટ શરબત ને ખાવાનું બધું દીધા જ કરે। તે શરબતનો ગ્લાસ લઈને આવી, પછી બરફનો ગાંગડો લઈને આવી। મને કે આઈશ? મેં કીધું હું તો આવીશ। પછી તું આવીશ? એક તો અંગ્રેજી આવડે ને, એવો કડે સડાવ્યો મને। ઓલી 26મી જાન્યુઆરીનો કચ્છમાં ભૂકંપ આવ્યો ને, અમેરિકાથી આખું વિમાન આવ્યું તો કપડાં ભરીને, ત્યાં 60 વર્ષની ડોહીને જીન્સના પેન્ટ પહેરાવ્યા। ત્યાં તો ઈ જોઈ ને અમેરિકામાં તો ડોહી તો હરાબ થઈ જતી, મરે તારા હિંચકાવા વાળા। હિંતે એના ભાભલાઓને બરમુડા સડા પહેરાવ્યા। એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે, તો ગુજરાત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી। હું તો લઈ ગયો દ્વારકા ડાયરેક્ટ। દ્વારકાનું મંદિર બતાવ્યું, ગોરી તો રાજીના રેડ થઈ ગઈ। ભાઈ ભાઈ, બાજુમાં ગોપી તળાવ છે, મહાપ્રભુજીની બેઠક છે, મંદિરો છે બધા। આખું તળાવ હતું, વરસાદનું પાણીનું ભરેલું। મેં કીધું ધીસ ઇઝ ગોપી તળાવ। મને કે વાવ। મેં કહું વાવ નહીં, તારો બાપ તળાવ। વાવમાં પગથિયા આવે, તારો બાપ તળાવ છે આ। ભાઈ હવે તો સ્કૂલમાં ભણવા જાય, ત્યાંથી બાલ મંદિરમાં ડાયરેક્ટ મીડિયમ ઇંગ્લિશ। હું મીડિયમ ઇંગ્લિશનો વિરોધી નથી। માણસ ચંદ્ર ઉપર ભોગી ગયો, કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો। છોકરાઓને અંગ્રેજી શીખવાડજો, હારો હાર ગુજરાતી ન ભૂલાઈ જાય, ખાસ યાદ રાખજો।
હવે અંગ્રેજ આવતું જાય છે ને ગુજરાતી વિસરાતું, આપણી માતૃભાષા ભૂલતા જાય છે. સ્વામીજી, મને અમદાવાદમાં એક પ્રસંગ આ બની ગયો, મને ખબર છે. એક છોકરાનું હસાવતો તો છોકરો હસતો નહોતો, આમ જોયા જ કરતો હતો. મેં કીધું કેમ છોકરો કાને સાંભળતો નથી? મને કે અંગ્રેજી ભાષા સિવાય કંઈ આવડતી જ નથી એની ભાષા. સ્વામીજી, ગુજરાતીના છોકરાને ગુજરાતી નહોતું આવડતું. આનાથી વિશે દુઃખની વાત કઈ કહેવાય? છોકરાઓને અંગ્રેજી શીખવાડજો પણ ગુજરાતી રાખજો. તમારા છોકરાને તમે ગુજરાતી નહીં શીખવાડો તો અમારા છોકરા કોને કોમેડી કરવા ક્યાં જાહે? અમને અમારા ધંધા નહીં પડી હોય ને. સુરત પાસે સ્વામીજી બારડોલીમાં મારો કાર્યક્રમ, બધી NRI પાર્ટી, અમેરિકા વાળી. હું જેટલા જોક કરું ને એનો બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે. હવે કાઠિયાવાડી ભાષાનું ઇંગ્લિશ તો થાય જ નહીં. કાઠિયાવાડી ભાષાનું અંગ્રેજી ન થાય કોઈ દી. મેં કીધું ભાઈ મને ડિસ્ટર્બ થાય છે. મને આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી. આઈ ડોન્ટ લાઈક ગુજરાતી. મેં કીધું હાડુભાઈનું અંગ્રેજી કર લે. તારા બાપને ન આવડે, કર લે હાડુભાઈનું અંગ્રેજી. મને કે આઈ એમ સોરી. મેં કીધું પાટલા હાહુનું અંગ્રેજી કર. મહોતાનું અંગ્રેજી કર લે. મહોતાનું લે. પેલો લુગડાનું ગાભો આવે ને મહોતું, કર લે. મને કે આઈ એમ ઓલું ગોઠણ નીચે રાખનું ઢીચણીઓ આવે ને, મેં ઢીચણી એનું અંગ્રેજી કર લે. એવો કડે છેડ્યો ન થાય. મેં કીધું હું ઈ જ કહું ન થાય. આખા વિશ્વમાં ગુજરાતી જેવી ક્યાંય ભાષા જ નથી. આખા વિશ્વમાં. સ્વામીજી, હું આપના આશીર્વાદથી 11 દેશ ફર્યો છું. આખા વિશ્વમાં ગુજરાતી જેવી કઈ ભાષા નથી. કાઠિયાવાડના ગામડામાં છોકરો જન્મે કે અમેરિકામાં રડે એટલે ગુજરાતીમાં જ રડે. ઉઆ 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 ઉઆ, ઓ માય ગોડ, એમ ના રડે છોકરા. એટલે એક કવિએ બહુ સારું કીધું છે સ્વામીજી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ભાઈ ભાઈ. એને ગમે ધરતી ઉપર મૂકી દો, રસ્તો કાઢી આવે ભાઈ ભાઈ. મારો અમેરિકા લોસ એન્જલિસમાં કાર્યક્રમ હતો ને સ્વામીજી, જેને મને બોલાવ્યો હતો ને, મને કે તમારું અંગ્રેજી કેવું? મેં કીધું કામ ચલાવો. તમારી જેવું તું ન આવડે ને. મને કે કામ ચલાવો. મેં કીધું બતાવો. મને કે સામે છોકરી ઊભી, પેલી બેન, એને અહીં બોલાવો નજીક, એટલું તો આવડતું હોય ને. મેં કીધું કમ બેબી હિયર. છોકરી નજીક આવી ગઈ. મને કે પાછી અહીંયા મોકલવી હોય તો? એ ન આવ્યું. હું પાછો અહીંયા ગયો, ઊભી હતી અહીંયા. ભાઈ ત્યાં જઈને બોલો કમ બેબી હિયર. આપણે કાઠિયાવાડી ઢીલા તો પડીએ નહીં, ગમે ત્યાંથી રસ્તો તો કાઢી જ લઈ. ગુજરાતી ક્યાંય કોઈ દી ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. ગુજરાતી કોઈ દી ક્યાંય ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. ગુજરાતી એટલે સ્વામીજી એની વ્યાખ્યા સાંભળવા જેવી છે. મારવાડી પાસે માલ લીએ અને સિંધીને વેચે તોય પાછો નફો કાઢે, એ ગુજરાતી. ભૂકા કાઢ નાખે. સિંધી પાસે માલ લે મારવાડીને વેચે તોય નફો કાઢે. મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા. દ્વારકાનો હું પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. આ કોઈ પણ વાર્તા ચાલુ કરો ને પેલું નામ મારું આવે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જીતુભાઈ દ્વારકા વાળા, મોબાઈલ વાળો ગરીબ બ્રાહ્મણ. બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે બેનો સ્નાન કરે. ગોમતીમાં એક લોટો પાણી રેડે, ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરસ્વતીમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, શેત્રુંજીમાં નાયા, વસઈની ખાડીમાં નાયા. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત સ્વરૂપમાં નાયા, યુરિયા કાનમાં નાયા, બોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. સ્વામીજી નવરાવાળાની લાઈન લાગી છે, કઈ અંકો નવરાવી જાય કાંઈ નક્કી નહીં, તૈયારી રાખવાની ભાઈ ભાઈ. ભગવાને કાંઈક દીધું હોય ને તો આ શતાબ્દી ઉત્સવ આવે છે ને આમાં નાઈ લેજો, નકર ગમે તે કોઈક નવરાવી જવાનું છે. આ નાવાનો અવસર બહુ સારો આવે છે. હજી ન નાયા હોય નાઈ લેજો, આમાં નાઈ લેજો. હા, શતાબ્દીમાં નાઈ લેજો, નાવાનો અવસર આવ્યો છે. બીજી વાત કહું, પૈસા સાચવવાની જગ્યા બે. બેંકમાં પૈસા સાચવાય ને બેનો પાસે સાચવાય. બેંકમાંથી પાછા મળે.
આજા ફસાદા કંપની લિમિટેડ. ક્ષમા કરજો, એક છેલ્લો નાનો દાખલો દઈ દઉં અને કાર્યક્રમને પાછા આગળ વધારશું. ફરી પાછો હું પ્રગટ થઈશ, થોડીક વાર પાછો અદ્રશ્ય થઈ જઈશ, એવું અપડાઉન હાલ્યા કરશે. પણ મારે જે આપને વાત કહેવી છે, ભગવાનના મંદિરે સ્વામીજી દર્શન કરવા હરિભક્તો જાય ને ત્યારે પગથિયેથી આમ કરે. એ હું ખબર છે સ્વામીજી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. આમ કરી જોવા જેવું છે. આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત કી ચોરી, અરે ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ में जीवन डोरी. તોય મરી ગયો ભિખાર વેળા કરતો, આમાં કાંઈ નથી, આમાં તને વિશ્વાસ નથી, બધું છે એમાં. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુજીનું પૂજન કરીએ, ચંદન પુષ્પ કરીને ગુરુજીના ચરણોમાં આપણે માથું નમાવીએ છીએ. આપણે સવારમાં સ્નાન સંધ્યા કરીને ઠાકોરજીને આપણે પૂજા કરવા બેસીએ છીએ, ત્યારે ઠાકોરજીને આપણે પૂજન કરીને નમાવીએ છીએ માથું. સ્વામીજી માથું નમાવવાનું શું કારણ? આ એક સાંભળવા જેવો પ્રશ્ન, એક બહુ ઇતિહાસ સરસ મજાની વાત છે. આ રબર સ્ટેમ્પનો તમે સિક્કો જોયો? રબર સ્ટેમ્પનો સિક્કો, એમાં અક્ષર ઊંધા આવે, વાંચી ન શકાય. એમાં સાઈમાં બોલીને આમ કાગળ ઉપર મારો ને તો જ વંચાય. એમ સ્વામીજી આપણા પ્રારબ્ધ તો લખેલા છે જ, આપણા નસીબ, આપણું ભાગ્ય તો લખેલું છે, અક્ષર ઊંધા છે. એ સીધા કરવા માટે તેને ગુરુજીના ચરણમાં માથું નમાવાનું છે ભાઈ. સ્વામીજી આ વખતે ઘણો પ્રસંગો નવા લઈ આવ્યો છો, ઘણા ઘણા. આપ દરેકના, મેં ક્યાં બંધ કર્યું કે ચાલુ રાખો, લે ભારી ઉતાવળો ભાઈ. ના વાંધો નથી હો સ્વામી, આનંદ કરવાનો છે. અમુક લાઈવ કોમેડીની મજા આવશે, એટલે ચિંતા ન કરતા. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડવો. એક ભાઈ દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ હું જ્યાં અડું ત્યાં મને દુખે, હું અડું ત્યાં દુખે. ડૉક્ટર કે આવું કાંઈ અમારે ભણવામાં નથી આવ્યું. હું ડૉક્ટરની બાજુમાં જ બેઠો હતો, મેં કીધું સાહેબ એની આંગળીમાં જ ગુમડું થયું છે. ભાઈ ભાઈ આંગળીમાં ગુમડું તો તાર બાપ અડે અહીંયા દુખવાનું છે. એ વિયો કે તો બીજું આવ્યો, ડૉક્ટરે કીધું તારી એન્ડોસ્કોપી કરવી પડશે. એન્ડોસ્કોપી શું કહેવાય ખબર છે? પેટમાં નળી ભરાવે, પછી દૂરબીનથી જોવે અંદર શું ડખો છે. ડૉક્ટર કે દાદા તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા દેખાય છે. દર્દી કે રૂ ન હોય, પેટમાં ગેસ હોય, ગેસ. ના ના, એ કે રિલાયન્સનું રૂ છે. અડધી કલાક પછી ખબર પડી કે નળી ગાટલામાં ગળી ગઈ. તારો બાપ આમાં તો રૂ જ આવે ને, ડોહી ગાટલામાં ગળી ગઈ, આમાં ગાટલામાં ગળી ગયા. આમાં કાકો ને કાકી દવાખાને ગયા, કાકીને ટેબલ ઉપર બેસાડીને ડોક્ટર કીધું શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડોક્ટર કે એ તો મને ખબર છે, એને શું થાય? તો કે એને પૂછ નહીં, મને શું છે? ડોક્ટર સાહેબ ડોહી મને આમ કઈક ગોતો તો. કાકો કે હું ગોતોસ? ડોક્ટર કે નસ ગોતું છું. એ તો આ ઊભી નસ અહીંયા, ઈ નહીં રગ ગોતું જ, રગ. કાકો કે 50 વર્ષ હું રગ ગોતું છું, મને નથી જડી. તને મરી ગયા 10 મિનિટમાં રગ જડવાની હતી? હું ડોહીની રગ 50 વર્ષથી ગોતું છું, હજી નથી જડી. જેને રગ જડી ગઈ ને એના તો દુનિયામાં કામ થઈ ગયા છે ભાઈ ભાઈ. નરસિંહ મહેતાને માણેક મહેતી, સગાડસાને ચંગાવતી, હરિશ્ચંદ્રને તારામતી, નળને દમયંતી, ડાકોરના બોડાણાને ગંગાબાઈ, જલારામને વીરબાઈ, જેને જેને નસ જડી ગઈ છે ને ઇતિહાસમાં નામ લખાઈ ગયા છે ભાઈ ભાઈ. रुकावट के लिए खेद है. મારા શબ્દો પર ધ્યાન આપજો. એ લાઇટની વ્યવસ્થા કરે છે, સારી વાત છે. સ્વામીજી એક ગામડામાં હું પ્રોગ્રામ કરવા ગયો હતો. મારા શબ્દો પર ધ્યાન આપજો. 10 મિનિટ બોલું ને તો લાઇટ જાય, અડધો કલાક ઊભવાનું, વળી એકાદો ઝબકારો આવે, વળી એકાદી વાત કરું તો વળી લાઇટ જાય. મેં સરપંચને કીધું તમારા ગામમાં લાઇટ બહુ જાય છે. મને કે કોઈ દી નથી જાતી, ક્યારેક ક્યારેક આવે છે, જાતી નથી.
એક દુકાન ઉપર બોર્ડ માર્યું તો લગ્નનો તમામ સામાન મળશે. એક જણો ગયો કે કન્યા બતાવો. કન્યા તારી ડોહી વાટ જોઈને બેઠી છે તો કે ચૂંદડી ના હું નકરા ગળા ફાંહા ખાવા તમારે. થોડી જગ્યાની કદાચ હરિભક્તો વધારે સાંભળવા માટે આવ્યા હોય કાર્યક્રમમાં, તો આપણે બધા સાથે મળીને થોડી વ્યવસ્થા જાળવીને આનંદ કરવાનો છે. ધન્યવાદ, આભાર, થેન્ક યુ, મેન્શન નોટ. બોલો, ગાયને માતાજી કહેવાય ને, બળદને પિતાજી. સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને કાંઈ સુવાર એ હોય તો ન કહેવાય. સ્વામીજી ભગવાને આ સૃષ્ટિની રચના કરીને તો સૌથી પહેલા પશુઓને બનાવ્યા, આડા બનાવ્યા, ગાય, ભેંસ, ઘેટા, ઘોડા, ગધેડા, હાથી, વાઘ, વરુ, રીંછ, દીપડા, ગેંડા, હરણ, આડા બનાવ્યા આડા હાલે સીધા. ઢોર કોદી માણસને ભટકાણો, માણસ ભટકાતા. ભગવાનને એમ તો હજી કાંઈ ઘટે, માણસને બનાવ્યો, સીધો બનાવ્યો, હાલે આડો, ખેડા સિવાય. હજી રોકાવું છું. આડા કેવા લે ભાઈ? દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામાની, લેંઘાની તો 20 રૂપિયા. ચડ્ડી 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લેવા ગયો, લંબાઈ કેવડી રાખે તો નીચે સુધી જવા દે. દરજીને 3 દી સુધી તાવ આવ્યો. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ને, હદ વટાવી જાય છે. હા, મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. હે, માં શબ્દ, પેલા શબ્દ હતો બા, બા માંથી શબ્દ આવી ગયો માં, માં માંથી સુધરી ગયા મમ્મી. ત્યાં સુધી વાંધો નહોતો, હવે તો મમ મમ મમ, મોમ નહીં, મમ. હા, નાનકડા છોકરા મમ માગે ને. વિદેશમાં મમ, એક છોકરાને મેં કીધું આ બેન કોણ છે? મને કે મારા મમ છે. મેં કીધું વેરી ગુડ. બીજા બેન ઉભા હતા, મેં કીધું આ, મને કે મારી મમ્મીથી નાની બેન છે, મિનિમમ. તા તો ત્રીજી આવી રિક્ષામાંથી, મેં કીધું આ, મને કે મમ્મીથી મોટી બેન છે, મેક્સિમમ. આખો પરિચય કરાવ્યો મમ ને મિનિમમ ને મેક્સિમમ ને. સ્વામીજી હમણાં જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામ કરવા. ઓલો જેલર માટે હાથ દઈને બેઠો. મેં કીધું આવો સારો મજાનો જેલમાં કાર્યક્રમ છે અને કેમ આમ ટેન્શનમાં બેઠા જેલર સાહેબ? મને કે 15 દિવસ પહેલા જેલમાં એક દુર્ઘટના બની ગઈ. મેં કીધું છે ને? મને કે બધા કેદીઓને ભેગા થઈને મહાભારતનું નાટક ભજ્યું કેદીઓએ. મેં કીધું સારું કહેવાય ને, સંસ્કાર આવે. મને કે ધૂળ સંસ્કાર આવે. મેં કીધું કા? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, હજી નથી આવ્યા. મેં કીધું 12 વર્ષ સુધી નહીં આવે, ગોતવા જતો જ નહીં. એ કંપની તો પેટી તબલા હોતી ગઈ હવે. પણ એક પ્રસંગ કહેવાનું મન થાય અને આગળ કાર્યક્રમ સાંભળશું આપણે. ધન્યવાદ, વધારે સમય લેવાઈ ગયો છે, બીજા દોરમાં વિશેષ વાતો લેશું. પણ સ્વામીજી લંડનમાં છેલ્લે મેં કાર્યક્રમ કર્યો ને, ત્યારે લેસ્ટરમાં એક દાદાએ મને પ્રશ્ન સારો પૂછ્યો હતો. મને કે જીતુભાઈ, આ વિદેશમાં અને આપણા ભારત દેશમાં તફાવત શું? સ્વામીજી ત્યારે એ સમય આપના આશીર્વાદથી એક એવો જવાબ મસ્તીનો નીકળી ગયો મોઢામાંથી. મેં કીધું તમારું વિદેશ છે ને, એ દ્રાક્ષની સંસ્કૃતિ છે. આ કેફી પદાર્થ જે પીવાના આવે ને, એ બધા દ્રાક્ષમાંથી બને. મને કે હિન્દુસ્તાન રુદ્રાક્ષનો દેશ છે ભાઈ. ભાઈ હે, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. હે, જ્યાં ભગવાનને પણ જન્મ લેવાનું મરવાનું મન થાય એવો દેશ, હમ ઉસ દેશ કે વાસી હે. પાકિસ્તાનમાં એક પ્રસંગ સારો બની ગયો. બિલાડીએ બચ્ચાને જન્મ દીધો. પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. બિલાડીના બચ્ચા બોલતા હતા. મુશરફને ફોન કર્યો, મુશરફજી જલ્દી આવો, બિલાડીના બચ્ચા બોલે પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. મુશરફ કે હમણાં નહીં, 4-5 દી પછી આવીશ. 4-5 દી પછી આવ્યા તો બચ્ચા શું બોલતા હતા? હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. મુશરફ કે કેમ આ તમે કહેતા હતા ને પાકિસ્તાન જિંદાબાદ? તો એમ જ બોલતા હતા, પણ 4-5 દી થઈ ને તો બચ્ચાની આંખો ખુલી ગઈ. ભાઈ ભાઈ, જેની આંખો ખુલી જાય ને એનો તો જન્મારો સુધરી જાય છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પણ દરેકના ચરણોમાં વંદન કરી, દરેકના સંતોના આશીર્વાદ મેળવી, મારી આ પહેલી વાતની સેટિંગ અહીંયા પૂર્ણ કરી. બીજી વાત આનાથી વિશેષ કરીશું અને પેટ પકડીને હસાવીશ. પેટ તમારા પોતાના જ પકડજો.
તો પેલી સિટિંગ કાર્યક્રમને અહીંયા પૂરી કરી અને આગળના કાર્યક્રમ માટે આપણે પાછા સ્વામીજીને દોર સોંપીએ છીએ. ધન્યવાદ. ભાઈ ભાઈ સુંદર મજાના કાર્યક્રમો આપ નિહાળી રહ્યા છો. દિલ મિલે किसी को दिलदार मिले, दिल मिले किसी को दिलदार मिले, यार मिले किसी को, यारी मिले किसी को सच्चा यार मिले, लेकिन इस रूड़े अवसर पर सारे जहां का स्वामी बाबा को प्यार मिले. भाई भाई એટલે પ્રસંગ મારે એ કહેવાતા એવા ભાવથી બધા હસો છો. ઓલી સેમ્પલિયા હતા, હવે ગોડાઉન તરફ જઈશું. મારો મિત્ર જમણા ગાલ ઉપર હમણાં દાજી ગયો. મેં કીધું શું થયું? મને કે દાજી ગયો. મેં કીધું કેવી રીતે? મને કે કપડાને અસ્ત્રી કરતો હતો ને એમાં ફોન આવ્યો. હા, માણસનું કંઈ નક્કી નથી. માણસ જેને વાહે પડી જાય ને એના ગાભા કાઢી નાખે છો. એક ભાઈ લીમડાના ઝાડ ઉપર ચડી ગયો, ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળા મૂક્યો. મેં કીધું હું કરસ? મને કે સ્વામીજીને પારાયણ સાંભળવા ગયો હતો ને, સ્વામીજીએ માળા ફેરવવાનું કીધું. તારો બાપ આ માળા ફેરવવાનું કીધું સ્વામીજીએ? મરી ગયા તુલસીની માળા ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો સૌ. તો મેં કીધું આજે પંખીડા ગયા, કાગડા હશે અહીંયા કબૂતરા પૂગી જાય ને કબૂતરા હશે અહીંયા પોપટિયા પૂગી જાય. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા જેવું છે. સંતો કાંઈક બીજું કહે છે, માણસો કાંઈક સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કાંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે માણસ થા. ખેડા સિવાય હજી રોકાવું. પણ અમુક પ્રસંગોની મજા છે. હમણાં ઓલું હેલ્મેટ નીકળ્યું છે, હેલ્મેટ. હું મારું હમણાં હોન્ડું લઈને નીકળો. હોન્ડું મોટું હોય તો હોન્ડા કહેવાય, નાનું હોય ને હોન્ડું કહેવાય. પોલીસ વાળે સીટી મારી, હોય હેલ્મેટ. મેં કીધું નથી. મને કહે લાવ 50 રૂપિયા. મેં તો ખિસ્સામાં હતાથી દીધા. મેં કીધું બીજા કોઈક પોલીસવાળા રોકશે તો મને કે માણેક ચાંદ. વળી બીજા પોઈન્ટ ઉપર રોક્યો હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે જવા દે. માણેક ચાંદ કેટલે રોકે નહીં. ત્રીજા પોઈન્ટ ઉપર પાછો રોક્યો હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે જવા દે. આખો દી આવેલું. વળી પાછો બીજી ઉતાળમાં વળી હોન્ડા લઈને નીકળો. વળી હેલ્મેટ ભૂલી ગયો. વળી પોલીસવાળા રોક્યો હેલ્મેટ. મેં કીધું માણેક ચાંદ. મને કે નીચે ઉતાર, આજે કોકા કોલા છે. રોજ ફેરવી નાખે કોડવર. બોલ મજા છે પ્રસંગોની. હું બ્રાહ્મણ છું, મારા ઘર પડેથી નીકળો એટલે સવારમાં ધૂન હાલતી હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં દરજીની દુકાન છે. દરજી એના છોકરાને શીખવાડતો હોય આમ ન સિવાય, આમ ન સિવાય, ઓમ નમઃ શિવાય, આમ ન સિવાય. જરાક દ્રષ્ટિ ફેરો એટલે વિચાર તમને મળી જાય. બીજી વાત, આખી દુનિયામાં જ્ઞાતિ તો ઘણી છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જ્ઞાતિ હોય તો વાણિયા. મને વાણિયા બહુ ગમે. વાણિયા એટલા ભગવાનના ભાણિયા. એ પાછળથી જાણ્યા. બોમ્બેના રેલવે સ્ટેશનમાં મોટું બધું બોર્ડ માર્યું છે. બોમ્બેના રેલવે સ્ટેશનમાં ભારત કે અચ્છે નાગરિક બનીએ. બની એટલે વાણિયા. એક વાણિયો મારવાડી ભગવાનના મંદિરે ગયા. મારવાડી એટલે ચીકણા નહીં, કરકસરિયા. ચીકણા મને કરકસરમાં ફેર. એક મારવાડી ફોટો પડાવવા ગયો સ્ટુડિયોમાં. પાસપોર્ટ સાઈઝનો નાનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. આનું નામ મારવાડી. ફોટાવાળો એનો બાપ હતો કે માથે મૂકી દે બૂટ આવી જાય. હા, આમાં કોણ કોને છેતરેજી જ ખબર નથી પડતી. મારવાડી વાણીઓ ભગવાનના મંદિરે કે ભગવાન મારવાડીને કે માગી લે.
હાથ પેઢીઓથી જલસા કરે એટલું બધું આપો. ભગવાન કે તથાસ્તુ. જા વાણિયાને કે તું માગી લે, તો કે મારવાડીને આપ્યું મને આપો. ભગવાન કે તથાસ્તુ. ચોર બેઠો તો એટલે ભગવાન કે તું માગી લે. ચોર કે આપણે કાંઈ નથી જોતું, 2 જણાનું સરનામું આપો. બાકીની સગવડ હું કરી લઈશ ભાઈ. મજા છે. કોઈ જ્ઞાતિનો ના હોય તો ક્ષમા કરજો. મારા ઘર ફળકે હમણાં એક વૈષ્ણવ રહેવા આવ્યા હરિભગત, ઠાકોરજીની સેવા કરીને સામગ્રીમાં દૂધ ધરાવે, અવડો મોટો દૂધનો ગ્લાસ લે, પછી એલચી બદામ પિસ્તા નાખીને ભાઈ ભાઈ પછી સામગ્રીમાં દૂધ ધરાવે ઠાકોરજીને. ભગવાનને ખાલી વરાળ જ જાય. અત્રાદે માં માંગલે ફળબદ માસોત્તમ માસે, માસે એટલું માસે કમાશે એ ખાશે, એમાં તમારા બાપનું શું જશે ભાઈ. આ મજા છે વાતો ની. 7.5 વર્ષની પનોતી ને લક્ષ્મી દેવીની વિવાદ થયો. લક્ષ્મી કે હું દેખાવડી, પનોતી કે હું દેખાવડી. ભગવાન ભાઈ ગયા. ભગવાન દેખાવડું કોણ બેમાંથી? ભગવાન કે બૈરાઓની મગજમારીમાં આપણે ન પડીએ, ધરતી માથે વૈયા જાઓ. લક્ષ્મી ને પનોતી દેવી ધરતી ઉપર આવ્યા, એક શેઠ દીવો બધી કરતા હતા દુકાને. લક્ષ્મીએ કીધું બેમાંથી દેખાવડું કોણ? હવે શેઠ હલવાણો. લક્ષ્મીને કે તો પનોતીને ખોટું લાગે ને પનોતીને કે તો લક્ષ્મીને ખોટું લાગે. પણ વાણિયાના દીકરા બુદ્ધિશાળી તો ખરા, એને પહેલાં ખબર પડી જાય કે આ ધંધો ન કરાય. આપણે ધંધા કર્યા પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું. એ કે ઓલા પીપળાના ઝાડને પ્રદક્ષિણા કરીને બંને બહેનો આવો ને તો આવું નક્કી કરી રાખું. લક્ષ્મીને પનોતી દેવી પીપળાને આંટો મારીને પાછા આવ્યા. પછી લક્ષ્મીએ કીધું બેમાંથી દેખાવડું કોણ? સ્વામીજી શેઠે બહુ સારો જવાબ દીધો. એ કે પનોતી દેવી તમે જાતા હતા ને ત્યાં બહુ સારા લાગતા હતા. ભાઈ ભાઈ લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યાં બહુ સારા લાગતા હતા. આ શેઠનો જવાબ સાંભળી લક્ષ્મીજી એવા રાજી થયા, તેદુની વાણિયાને ઘેર જમાવટ છે. અમારા ભાગમાં જ ઉજાગરા આવ્યા. પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો તો સ્વામીજી સવારે 5 વાગ્યા. ઓલા કૂતરા ખાડામાં માથું નાખીને સૂતા હોય શિયાળામાં. જરાક હરોવરા કૂતરો જોઈ ગયો, તો જીતીયો લાગે પાછો હોઈ ગયો. કાકે રોજનું થયું. પ્રસંગો છે ને તમારા બધાને હસતા ચહેરા જોઈને મને એમ થાય કે બધાને મોઢામાં જલેબીના ઘૂસરા મૂકી દઉં. હશે એનું ઘર વસશે. ઘર વૈસા પછી કોઈ હૈસું નથી. જો જો જુવાની એની તાળીઓ મંડી પડવા. જો ભાઈ અમે તમને ઓળખીએ ભાઈ. પણ બધી મર્યાદાની વાતો કરવી છે, સારી સંસ્કારી વાતો કરવી છે. 2-4 વાતો મહત્વની છે, મજા આવશે. સ્વામીજી હવે સાંભળજો. દેવોને દાનોએ ભેરા થઈને સમુદ્ર મંથન કર્યું. 14 રત્ન નીકળ્યા. 7 સૂંઢવાળો હાથી નીકળો, કામધેનુ ગાય નીકળી, લક્ષ્મીજી નીકળ્યા, સેવંતક મણી નીકળો, જમણો શંખ નીકળો, અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું. બધા વેચી લીધું દેવોએ. શંકર ભગવાનના ભાગમાં ઝેર આવ્યું. છેલ્લે દરિયામાંથી કોડા નીકળ્યા. ભગવાન કે આ કોડાનું શું કરવું? તો કે વિમાન ભરો, પુષ્પક વિમાન. જ્યાં જ્યાં સારું લાગે 2-5 કોડા નાખતા જાજો. એ કોડા હજી અમને નડે છે. કોક કોક તો આખું ગામ કોડાનું છે. એ કે માણસ સારો જડે નહીં. પછી દરિયામાંથી અકલ નીકળી, બુદ્ધિ. ભગવાન કે અકલ આપણામાં તો બહુ જ છે, ધરતી માટે વેચી દો. દેવો અને દાનવો એ બુદ્ધિનો અકલનો ટોપ લઈને ધરતી ઉપર આવ્યા. એ કે સમુદ્ર મંથન કરીને થાકી ગયા છે, સવારે વેચણી કરશું. સવારમાં વહેલો ઉઠી ગયો વાણિયો. વાણિયામાં અકલ બહુ, પ્રતિક્રમણ કરવા ઊભા થયા છે વહેલા, એને બુદ્ધિ મળી. પછી પશુમાં શિયાળીઓ પૂગી ગયો. સિંહ ભલે ખતરનાક પશુ હોય પણ બુદ્ધિશાળી પશુ હોય ને તો શિયાળ ચતુર. પછી પક્ષીમાં કાગડો પૂગી ગયો. મોર ભલે રાષ્ટ્રીય પક્ષી હોય પણ ચતુર એમાં કાગડાને કોઈ ન પૂગે. પછી આપણે કોક ગયા 2:30 વાગે ને 3 વાગે શું હોય આટલું ખાબોસ્યું ભર્યું હતું. ઓલી હાવેણી બોરી આમાં સાટા નાખતા હતા અકલમાં. તે કોકમાં પડ્યો છે ને કોકમાં હાવ નથી પડ્યો સાટો. તેદુને કહેવત પડી ગઈ તારામાં અકલનો સાટો નથી. મરી ગયા ક્યાંથી? 2:30 વાગે મર્યો તો વહેલું જવું જોઈએ ને વાણિયાની હારે. તારામાં અકલનો સાટો નથી, આ કહેવત ત્યાંથી બહાર આવી. હા તો કે હવે એવા પ્રસંગો કહું.
એમાં ક્યાંક જમણવાર હતું ને ભાઈ એ કાગડો ગરમા ગરમ પૂરી ચાંચમાં લઈ અને ડાળ ઉપર બેઠો. એમાં શિયાળીઓ ને એનો દીકરો અહીંયાથી નીકળ્યા, બચ્ચું. શિયાળી એનું બચ્ચું જોઈ ગયું, પપ્પા. એ તો પપ્પો જ કેમ, પપ્પા મારે પૂરી ખાવી, હા મારે પૂરી ખાવી, હા. હવે કાગડાના મોઢામાંથી પૂરી લેવી કેમ? ના પપ્પા હું મારી બાને કહી દઈશ મારે પૂરી ખાવી. ઓલા છોકરા વેન કરે ને નાનકડા કાગડા. શિયાળીઓ પણ બુદ્ધિનો બાચકો, એ કે લીધે પાર હું કહું એમ તારે કરવાનું. શિયાળીઓને બચ્ચું આવ્યો કાગડા પાસે, દીકરા પગે લાગ, પગે લાગ, પગે લાગ. ભવના પુણ્ય કર્યા હોય દીકરા ત્યારે આવા પક્ષીરાજના દર્શન થાય છે. દીકરા પગે લાગ. મીંડો ગોથલિયું ખાવા શિયાળનું બચ્ચું. હે પક્ષીરાજ, આપ કયા પ્રદેશમાંથી વિચરતા વિચરતા પધારો છો? આપનું રૂપ આટલું બધું અદ્ભુત છે તો આપનો કંઠ કેટલો અદ્ભુત હશે. આપના શ્રીમુખીથી બે આશીર્વચનના શબ્દો અમારા કાનમાં પડી જાય, અમારી પેઢી તરી જાય. હે પક્ષીરાજ, બે કાગડો ફૂલાણો કા કરવા બેઠો, પૂરી હેઠી પડી ગઈ. ઓલો શેડીને બચ્ચાને કે હાલે ઉપાડ, હાલે કાગડી ના જવા દે ને, તારી જેવા કેટલાય જોયા. આ ચોથા ધોરણમાં વાર્તા આવતી હતી કાગડાની પૂરીની, અમે જોક્સમાં ઉપાડીએ ને. પણ ટૂંકમાં કહેવાનો મતલબ આ બધી મસ્તી. એવી એક વાંદરા ટોપીવાળાની વાર્તા આવતી હતી. ટોપીવાળો ટોપી વેચવા નીકળો ને, ઝાડવા નીચે હૂતો, એમાં નીંદર આવી ગઈ ટોપીવાળાને. બધા વાંદરા નીચે ઉતરા, પોટલામાંથી ટોપી લઈને ઝાડ ઉપર વૈયા ગયા. કલાક પછી નીંદર ઉડી તો ટોપી બધી સાફ. ઉપર જોતો વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. હવે શું કરવું? પોતાના માથા બધી ટોપી નીચે નાખી ટોપીવાળાએ. બધા વાંદરાએ પોતપોતાની માથામાં ટોપી નીચે નાખી દીધી. બધું પોટલું વાળી ટોપી વયો ગયો. આટલી વાર્તા આપ દરેકને ખબર છે. સ્વામીજી વાર્તા હજી એની આગળ છે, એ મને ખબર છે. ટોપીવાળો ગુજરી ગયો, એનો છોકરો ધંધો કરવા નીકળો. આપણે વારસાગત ધંધો છોકરા નથી શીખવાડતા. છોકરો ટોપી લઈને ઝાડવા નીચે હું તો છોકરાને નીંદર આવી ગઈ. બધા વાંદરા નીચે ઉતરા, પોટલામાંથી ટોપી લઈને ઝાડ ઉપર વૈયા ગયા. કલાક પછી છોકરાની નીંદર ઉડી ગઈ, ટોપી બધી સાફ. ઉપર જોયું વાંદરા ટોપી પહેરીને બેઠા. હવે શું કરવું? પોતાના માથા બધી ટોપી નીચે નાખી. કોઈ વાંદરાએ ટોપી નીચે નાખી નહીં. બીજી વાર ટ્રાય કરી, ટોપી પહેરીને. એક વાંદરો નીચે ઉતરો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. છોકરો કે કેમ મને માર્યો? તો તારો બાપ તને શીખવાડી ગયો, તો મારો બાપ મને નહીં શીખવાડી ગયો હોય? ટોપી નાખશો તો જાય હો ભાઈ. આ વારસાગત ધંધા શીખવાડવાની મજા છે. આ અમુક અમુક પ્રસંગો ખરેખર એટલા મસ્તીના છે. આગળ વધીએ આપણે. તમે નવો નવો પંખો લ્યાવો, ટેબલ ફેન. પંખો કેવી રીતે ફરે મારા ચહેરા આમ જોજો. કઈ કંપનીનો પંખો છે આપ નક્કી કરી લેજો. જો કોણ બોલ્યું? એ ઉશીના લઈને લીધો તો તમારી પાસેથી? સ્વામીજી હવા આવે છે ને? એક વરસ દાવા દો, હપ્તેથી લીધો હોય ને એ હપ્તાવાળા પંખા કેમ ભરે ખબર છે? ઘણા પંખા ચોટી જાય, એને ધક્કો મારવો પડે. ઓલા બોલ બેરીને ઢીલા હોય ને એ પંખા જોજો. હવે અડધેથી પાછો આવે.
હવે છેલ્લે જોજો. હવે બહુ જોરથી ધક્કો મારો ને પછી નીચે નો આવે. બે ચાર તાળી બદલ ધન્યવાદ. એ જગ્યાએ પ્રોગ્રામ હતો, સ્વામીજી કોઈ તાળી પાડે નહીં. મારા વખતે એક જણાએ તાળી પાડી. મેં કીધું આપણો આશિક લાગે છે. મને કે ના ના, હું તો તમાકુ બનાવતો હતો. હવે એ તમાકુવાળી આઈટમ હતી. આમાં કોને શિખામણ દેવા જ આવી? કોર્ટમાં કેસ હાલતો તો વકીલે ગીતા રાખીને કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કહીશ કઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો. આમાં સલાહ કોને દેવા જ આવી? ચોર પકડાઈ ગયો, 1 વર્ષમાં 3જી વાર ચોર પકડાઈ ગયો. મેજિસ્ટ્રેટે કીધું મેં તને 1 વર્ષમાં 3જી વાર કોર્ટમાં જોયો, તને શરમ આવવી જોઈએ. ચોર કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું? અમારું તો રોજનું છે. આ સાહેબને પરસો વરાવી દીધો. માણસ કાંઈ જેમ તેમ છે. માણસ જેને વાહે પડી જાય ને એને તો ગાભા કાઢી નાખે. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો બનાવ્યો હતો. એને એમ કે બીજી વાર શીરો લઈ લો. શીરાવાળો હાથ વાહે જવા દીધો, બીજો હાથ લાંબો કર્યો. પાછળ તે કૂતરું નીકળ્યું, ચાટી ગયું. હું આ તાહડામાં ખાલી થઈ ગયો, બે કોરથી રહ્યો. એ બાઇકમાં હોય તો ખા ને. અમુક વાતોની મજા છે. જ્યાં જમવા જાય ત્યાં સ્વામીજી બધા ફરિયાદ કરતા હોય અમને ડાયાબિટીસ છે. સ્વામીજી ડાયાબિટીસ ક્યાંથી આવ્યો ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ ગળી ગઈ. ડાયાબિટીસ વધારે પુરુષોને થાય છે, બહેનોને નથી થતી ડાયાબિટીસ. શું કામે? એકલા ખાઈ આવે ને બહાર. ઓના હાટું હોગ્રામ ભજીયા લાવે, ભજીયા કા ભજીયા, પછી 100 રૂપિયાનું ભાણું ખાઈ આવે. હારામ હારું ભાઈ પત્નીને એને બાળકોને મૂક્યા વગર એકલા ખાઈને એને ડાયાબિટીસ થાય. ખબરદાર જો એકલું ખાવા ગયા તો. બેનો તમે દાંત કાઢોમાં તમારું હોત છે. હારું ઉપડાતી કરતા. જે બહેનો પોતાના પતિને જમાડ્યા વગર એકલા જમે છે ને એ બહેનોને ગોઠણે વા થાય. ઓલેને હવારમાં બટેકાનું શાક ને ભાખરી ટિફિન ભરી દી, સાંજે આવજે જા. પછી બપોરે 12 વાગે ચોખા ઘીનો. ભાઈ એ બહેનોને ગોઠણે વા થાય. જો ઓલા બેન હાથ ફેરવા માંડ્યા, જો પકડાઈએ જાય. અહીંનું અહીંયા છે બધું ભાઈ. એક બેન મને કહેતા હતા, જીતુભાઈ 3 દી ત્યાં ગોઠણ દુખે જ. મેં કીધું કેરોસીન ચોપડો માલિશ કરો. 3 દી ત્યાં કેરોસીન ચોપડો ફેર ન પડ્યો. મને કે જીતુભાઈ ફેર ન પડ્યો. મેં કહ્યું એમ નહીં, કેરોસીન ચોપડીને દીવાહરી મૂકો, કારણ કે વા અંદર હાડમાં ગળી ગયો છે. ક્ષમા કરજો બહેનો દીકરીઓ, આ એક કોમેડી હતી. પણ હવે જે વાત તરફ લઈ જવા છે, તમારા ઘેરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ફક્ત 10 લાગે. આપણા ઘેરેથી મંદિરે દર્શન કરવા જવું હોય માવતર, મિનિટ ફક્ત 10 લાગે. પણ વિચાર આવતા 60 વર્ષ વયા જાય. 60 વર્ષે પાછો વિચાર આવે તો આવે, નક્કી નહીં જાહે. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो तेरी पूजा कहीं न शीश झुकाया. हे हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. હે ક્યારેક ખાલી વાત એકાદી કદાચ નીકળી જાય તો આમ તાળી પાડો તો મને એમ થાય કે મારી વાત ઠેકાણે લાગી. બાકી હાસ્યની વાતો તો ઘણી છે. હું ફક્ત હાસ્ય કલાકાર નથી, હિન્દી પિક્ચરોમાં પણ મેં કામ કર્યું છે, ફિલ્મોમાં. હિન્દી પિક્ચર શોલે તમે જોયું ને, અમિતાભ બચ્ચનનું, શોલેમાં મારો રોલ છે. હા, અમિતાભ બચ્ચનના બાપની ભૂમિકા મેં ભજવી હતી. એમાં બતાવ્યું નથી. જૂની હિન્દી ફિલ્મોમાં ગીતો ઘણા ગાયા છે. એમાં છેલ્લું પિક્ચર હતું મારું પુષ્પક.
કેમ દાંત કાઢો છો? મૂંગું પિક્ચર હતું કા? નવરા બેટા ફિલ્મો જ જોઈ લાગે છે. પકડાઈએ જાય બાપા. ભાઈ વેશભાઈ જલસો કરવાનો છો, આપણે મોજ જ કરવાની. આ બધા આનંદ છે ટૂંકમાં. મારા ઘરની આમે સ્વામીજી હમણાં ગધેડો મરી ગયો. મેં મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો, જીતુભાઈ દ્વારકાવાળા બોલું છું, ટીવી કલાકાર. 3 દિવસે ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મને કહે તમે પેલા પારાયણ કથામાં મંજીરા વગોડા જતા ડાયરામાં, એ જીતુભાઈ દ્વારકાવાળા? મેં કહો હા. મને કે તમે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મ તમે કરી નાખો. મેં કીધું કરી તો નાખવું પડે, એના હગાવાલાને મારે જાણ તો કરવી પડે ને. ભાઈ અમુક પ્રસંગોની સ્વામીજી મજા છે. પણ આપણે કોઈની ટીકા નથી કરતા. ભારતના એક પ્રમુખ અમેરિકા ગયા, ભારતના એક નેતા અમેરિકા ગયા. અમેરિકાવાળા નેતાને ઘેરે ઉતારો હતો, બંગલો હતો, લાખો રૂપિયા. ભારતનો પ્રમુખ તો ઘુમરી ખાઈ ગયા. ભારતના નેતા આવો સરસ મજાનો બંગલો કેવી રીતે બનાવ્યો? બહાર લઈ ગયા, બારી ખોલી, સામે નદી દેખાય છે, હા, એની ઉપર પુલ દેખાય, હા, એના 20% બંગલો બનાવ્યો. ન્યાય હાલે છે. હરિશ્ચંદ્ર એક જ થઈ ગયો, હવે કોઈ નહીં થાય. 1.5-2 વર્ષ પછી અમેરિકાના પરમ મૂર્ખ ભારતમાં આવ્યા. પ્રમુખ ભારતના પ્રમુખનો અબજો રૂપિયાનો બંગલો, અમેરિકા ઘુમરી ખાઈ ગયો. આવો સારો બંગલો કેવી રીતે બનાવ્યો? બારી ખોલી, સામે નદી દેખાય છે, હા, એની ઉપર પુલ દેખાય છે. કયો પુલ? ભાઈ અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો તમારા ને મારા સંજોગો ઝુકાવે છે, નકર કોણ ભગવાનને જઈને ઝૂકે છે? જરૂર છે જેના જીવતરની, એને કોઈ જીવવા નથી દેતું, અને જીવે છે મોતના વાંકે, એને કોઈ મરવા નથી દેતું. 100 કિલો અનાજની ગુણી ખરીદવા વાળો ઉપાડી નથી શકતો, અને ઉપાડવા વાળો ખરીદી નથી શકતો. હું કાંઈ ચૂંટણીમાં ઊભો નથી રહ્યો, કાંઈ હું તો ખાલી હાસીની વાતો કરું છું. પણ એકાદ બે હળવા અનુભવ લઈ લઉં. મને જે વાતો ગમે છે, એકવાર હળવા મસ્તીના પ્રસંગો છે. એક ભાઈ ફ્રૂટ માર્કેટમાં ગયો, સફરજનનો શું ભાવ? 10 રૂપિયાનો એકને 100 રૂપિયાના 12 આપો, પડીકા વારીને આપજો. સ્વામીજી સફરજનના પડીકા કેમ વારવા? પેલી બોણી હતી, પડા વાયરા આવડા. દાડમ તો 10 રૂપિયાનો એક, 12 આપો, દાડમના પડીકા વાયરા. ચીકુનું તો 5 રૂપિયાનો એક, 12 ચીકુ આપો, પડીકા વારીને 12 તેરી 36 પડીકા વાયરા. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો. દ્રાક્ષનો શું છે? કિલોનો. તો કે વેચવાની નથી, એ છોકરા હાટું રાખી, ખાવા હાટું. કારણ કે આ દ્રાખડીની પડીકી વારવાનું કહે ને, આખું કુટુંબ નવરું નહીં થાય. માણસ તો અઘરી આઈટમ છો. એકાદ બે મોબાઈલના પ્રસંગો લઉં. મોબાઈલ બહુ મજાનો. મોબાઈલ આવ્યા પછી સ્વામીજી ખોટું બોલવાનું બહુ વધી ગયું. પેલા માણસો આટલું બધું ખોટું નહોતા બોલતા, મોબાઈલ આવ્યા પછી વધી ગયું. ક્યાંથી બોલો છો? તો કે બોમ્બેથી. વંડીની વાહે જ બેઠો હોય, એની ટોપી દેખાતી હોય ભરના દીકરાની, બોમ્બેથી. હવે તો ફેક્સની સિસ્ટમ બહુ સારી છે. ફેક્સ અહીંથી કાગળિયું નાખો લે વિદેશમાં. સ્વામીજી 10 વર્ષ જવા દો, પછી મને યાદ કરજો. અમેરિકામાં ભાભાને મોકલવા હોય ને, અહીંથી ફેક્સમાં નાખી દેશે. નાખીને પછી નંબર ટકડક કરશે, બાપુ ઉવા નીકળશે ડાયરેક્ટ અમેરિકા. એ બાપા આવ્યા, એ બાપુજી આવ્યા. થોડા કારા નીકળશે, ધો નવરાવો પડશે જાતા હવે, કારણ કે ફેક્સમાં જાય ને. એમાં જો રોંગ નંબર ગળી ગયો ને તો લંડનમાં નીકળશે પરમારો. જો આડવેડવી કોમેડી છે. હા, જૂના જમાનામાં ટેલિફોન કે મોબાઈલ નહોતા,
ત્યારે શું હતું ખબર છે સાહેબ? કબૂતર હતા મેસેજ મોકલવામાં. કબૂતરના ગળામાં ચિઠ્ઠી બાંધી દે, કબૂતર ઉડીને જાય, 200 કિલોમીટર જાય, ઓના છાપરા ઉપર બેસે, કબૂતરને પકડી લે, ચિઠ્ઠી છોડી લે, વાંચી લે, પાછું રિટર્નમાં ચિઠ્ઠી બાંધે, કબૂતર પાછું આવે. કબૂતર જા જા જા, એક નહોતું હમણાં નીકળું, એ કબૂતરના ગળામાં ચિઠ્ઠી બાંધી દીધી, કબૂતર 200 કિલોમીટર ઉડીને ગયું, ઓના છાપરે બેઠું, કબૂતરને પકડી ચિઠ્ઠી છોડી વાંચી લીધી. રિટર્નમાં કબૂતર આવ્યું ને, ચિઠ્ઠી નહોતી, ઘર ધણીને ટેન્શન થઈ ગયું, ચિઠ્ઠી છોડી લીધી, પડી ગઈ. મોટર કાઢીને 200 કિલોમીટર ઓલાને ઘેરે ગયો, એ કે કબૂતર આવ્યું પણ ચિઠ્ઠી નહોતી. તો કે મેં બાંધી જ નહોતી. કેમ? તો કે મેં મિસ કોલ માર્યો. તારી જાતનો મિસ કોલ, ઓલાને તોડાવી નાખ્યો ને કારણ વગરનો. હમણાં એક કૂતરો મોબાઈલ ખાઈ ગયો, ઓલું ભીસકું જેવડું નથી આવતું, તે કૂતરાના પેટમાં રીંગ વાગે, રીંગ વાગે એટલે કૂતરો હળી કાઢતો નોખો વયો જાય. બાય, આપણે નથી વયા જતા, રીંગ વાગે એટલે નોખો વયો જાય. કૂતરાને આટલી અસર થઈ ગઈ બોલો. એક પત્નીના પતિને છૂટો મોબાઈલનો ઘા કર્યો. મેં કીધું કેમ મોબાઈલનો ઘા કર્યો? મને કે ઇનકમિંગ ફ્રી છે ને, આવા ઉપયોગ કરવાના. હમણાં એક જણો નાળિયેરી ઉપર ચડ્યો, સવારનો 8 વાગે નાળિયેરના ઝાડે ચડ્યો, સાંજે ઉતરો. મેં કીધું કેમ નાળિયેરી ઉપર? મને કે ટાવર નથી પકડતો. મરી ગયો ટાવર, હાટું ઉપર ચડ્યો હતો. આ મોબાઈલે તો ખડે સડાવ્યા છે. મને મહેમાનો મને બજારમાં ભેગા થઈ ગયા, મેં મારા પત્નીને ફોન કર્યો, મહેમાનો આવે છે, થોડી રસોઈ વધારે બનાવજો. આમેથી જવાબ આવ્યો, એ સુવિધા આપકે મોબાઈલ મેં ઉપલબ્ધ નહીં હે. હવે હાવ લડી જ લેવું છે આને, પછી ક્યાં વાત રહી? એક દાખલો છેલ્લો છે ને, આગળ બીજું કંઈ પૂર્ણ છે? મારે તો 2-4 વાતો વધારે લઉં, એક કેસેટ ચડાવું નાની એવી. મને આવો અવસર કેથી મળે સ્વામીજી? હવે આપ તો જો ઘડી જાય સત્સંગ, 1-2 વાતો બરાબર છે. તો સમય પ્રમાણે હાલીએ છીએ. મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. આજે મારી પાસે સમય છે તો મારો સમય નથી. ભાઈ ભાઈ, એટલે બધા ભાવથી બધા દયાળુ ભગવાન સાંભળો છો. નાનો છેલ્લો એક દાખલો મસ્તીનો હારામારો લઈ અને કાર્યક્રમને આગળ વધારશું આપણે. ખૂબ ભાવથી બધા સાંભળો છો. ભગવાન રામને વનવાસ આપ્યો, સીતાજી લક્ષ્મણજી ભેગા ગયા, રાવણ હરણ કરી ગયો, સીતાજીનું હનુમાનજીની વાનરોની મુલાકાત થઈ. હનુમાનજી રાતના 3 વાગે 14 આસુએ રડતા હતા. રામ જાગી ગયા, કેમ હનુમાનજી રડો છો? તો કે આવી તમારી દશા કોણે કરી? રાજા દશરથના દીકરા, અયોધ્યાના રાજા, અને આ ઘાસની પથારીમાં હોવાનો વારો આવ્યો તમારો. તો રામે કીધું કે હનુમાનજી વિધાતાએ લખ્યું એમ થાય. તો કે આ વિધાતાએ લખ્યું છે? હનુમાનજી ગયા રાતના 3 વાગે, વિધાતાને ઘેરે હાકર ખખડાવી, વિધાતાએ ડેલી ખોલીને ચોટલો જાલીને ફેરવીને લાફા માર્યા. વિધાતાને તમારી સડી ગઈ, કેમ હુમલો કર્યો ઓચિકતાનો? તો કે આવા લેખ લખાય રામ લક્ષ્મણના. વિધાતાજી કે શાંતિ રાખો. હનુમાનજી કે વિધાતાજી શાંતિ રાખો, ભગવાન રામ લક્ષ્મણના લેખ મેં લખ્યા હતા, એ બરોબર છે. આ 3 વાગે ફેરવીને 2 ખેંચીને મારશો, એ મેં લખ્યા હતા, એ મેં લખ્યા હતા, મારા મેં લખ્યા હતા. આ તો આગળથી હાયલું આવે છે, નામ ખોટું બદનામ કરે છે વિધાતાનું, બાકી એ તો પહેલે છે ચલી આ રહી છે. મારો છોકરો મને કહેતો તો, પપ્પા 1000 રૂપિયા આપો. મેં કીધું કા? મને કે દૂરનું નથી દેખાતું. મેં કીધું હાલ મારી ભેગો 9 વાગે લઈ ગયો અગાસીમાં. મેં કીધું આ શું છે? મને કે ચાંદો. આનાથી કેટલું છેટું જોવાનું હતું. આમથી આમ તો આટી જાત ને મારા 1000 રૂપિયા. મારું તો સ્વામીજી આખું ફેમિલી કોમેડી છે. હમણાં દિવાળીના દિવસે સાંજે મારા પત્નીએ બાજોટ લીધો, લાલ કપડું ઢાંક્યું, પછી ઘઉં ને જુવાર ને બાજરો ને વાલ ને વટાણા ને અડદ ને ચણાદાળ ને મગ ને મઠ ને તુરદાળ ને બધી અનાજની ઢગલી કરી. મને કે તમે અમેરિકાથી કોટ લઈ આવ્યા, એ આપો. મેં કીધું દિવાળીએ મારે પહેરવીને મંદિરે જવાનું છે દર્શન કરવા. મને કે હમણાં આપી દઉં. અનાજની ઢગલી કરીને ખીલી ઉપર કોટ ટીંગાડ્યો. મને કે અનકોટના દર્શન કરો. હવે આને કોણ સમજાવવા જાય? લ્યો અનકોટ કાઢ્યો આણે. મારું તો આખું ફેમિલી કોમેડી છે. મારા લગ્ન થયા એકવાર,
મારા સસરાએ મને ચેસ આપ્યો. મેં કીધું મને રમતા નથી આવડતું. મને કે રાખો, મારી ઈચ્છા હતી મારી દીકરીને લગ્ન કરીશ ને તો મારા જમાઈને હાથીને ઘોડાને બધું આપીશ. ઓલા ચેસમાં બધું આવે, હાથી ઘોડાને. હજી શોકેસમાં રખડે. આ અમારું આખું ફેમિલીનો ટૂંકમાં નાનો નાનો હળવો પરિચય હતો. પણ છેલ્લી વાત, વાતળિયું વિગતાળિયું. ઓલા રામદેવજી મહારાજ હમણાં યોગ શીખવાડે છે ટીવીમાં. આમ પેટ તો એવું ફેરવે છે ને ઊભું જ નથી રહેતું. એ લંડનમાં હું ને મારા શ્રી બે ભેગા થઈ ગયા હતા. સ્વામીજી બહુ મજા કર્યો. એમની યોગ સાધનાને વંદન છે. ક્યાં વાત હે, વાહ. 10,000 રૂપિયા તો સ્વામીજી યોગ શીખવાડવાની ફી છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈમાં તો આમ સવારમાં 5-5 વાગ્યામાં મેદાનમાં પૂગી ગયા હોય. ભાઈ મારી બાજુમાં એક કાંતિભાઈ રહીએ ને, કાંતિભાઈ 6 મહિના યોગ શીખી આવ્યા. પછી પોતાના ઘરનું ચાલુ કર્યું. પૂજ્ય રામદેવજી મહારાજ જેવા યોગ અહીં શીખવાડવામાં આવશે. ફી કેટલી ખબર છે? 20 રૂપિયા. રામદેવજી મહારાજને 10,000 રૂપિયા ને કાંતિયાને 20 રૂપિયા. મારા પત્ની કે નવરા છોથી જાઓ ને 20 રૂપિયા હું જાય, શરીર સારું થાય. યોગ શીખ્યા હોત. હવે આનાથી શરીર કેટલું સારું કરવું હોય છે. હું તો ગયો 20 રૂપિયા લઈને. કાંતિભાઈ તો રાજી થઈ ગયા. જીતુભાઈ દ્વારકાવાળા યોગ શીખવા આવ્યા. રાજી થઈ ગયા કાંતિભાઈ. હવે 10x10ની રૂમ કાંતિભાઈની. 5 જણા પહેલા બેહે, 5 એની પાછળ બેહે, 5 એની પાછળ, 15 જણા બે તો રૂમ ભરાઈ જાય. પહેલી લાઈનમાં મને બેહાડો કાંતિએ. ભગવા કલરની પોતરી પહેરીને કાંતિઓ બેઠો સામે, સુદામા જેવું શરીર. રૂમની મારો આંકડો કોઈ હોયું ન જાય. પછી હુકમ કર્યો કાંતિભાઈ, ચાલો બધા સાથે મળીને ઊંડો શ્વાસ લ્યો. મેં તો શ્વાસ લીધો. વાતો કરોમાં ઊંડો શ્વાસ છે. પાછો આવે તો આવે, ન આવે લે. શતાબ્દી સુધી તો શ્વાસ રહેવાનો છો. અહીંયા સુધી તો નહીં જાય. હજી મારે અમદાવાદ આવવાનું છે. ચાલો શ્વાસ છોડો. શ્વાસ છોડ્યો. મારી પાછળ એક જણો બેઠો હતો ને, એને જૂની શરદી હતી. એ હારી આમ તો ખબર ન પડે, પણ જબો ચોટવા માંડ્યો ને વાહે. આવું તો કાંતિ મરી ગયા 7 વખત કરાવ્યું આવું. હું મારા ઘેરે ગયો. મારા પત્ની કે યોગ શીખી આવ્યા. મેં 20 રૂપિયાના હેડા લઈ આવ્યો. જબો ધોવા બે જા સાનો મને હાલ. એકાદી વાત સ્વામીજી, એક ઓલી કર્ણાવતી ગાડી હાલે છે. કર્ણાવતી નવી સ્વામીજી ગાડી શરૂ થઈ ને, બોરીવલી બોમ્બે સેન્ટ્રલથી છૂટે એટલે બોરીવલીથી સીધી સુરત આવે નોન સ્ટોપ. મારી ભાઈ મુંબઈથી બેઠો, મને કે મારે વલસાડ ઉતરવું છે. મેં કીધું ખોટી ગાડીમાં ચડી ગયો. નોન સ્ટોપ ગાડી. મને કે ગમે એમ થાય ઉતરવું જ છે. મેં કીધું ઊભે નહીં. મેં કીધું એક કામ કર, વલસાડના પેરમાં ગાડી આમ ધીમી પડે, ઠેકડો મારીને દોડવાની તૈયારી હોય તો. ગાડી ધીમી પડી વલસાડમાં. મેં કીધું ઉતરો. ઠેકડો મારીને દોડ્યો. એટલો બધો દોડ્યો ને ફાસ્ટ, આગલા ડબ્બા સુધી પહોંચી ગયો. તે આગલા ડબ્બાના પેસેન્જર કાને ચડવું હોય છે, હાથ પકડીને ખેંચી લીધો. ઓલાને સુરત ભેરો કરી દીધો. ઓલાને તારો બાપ જીવના જોખમે ઉતરો તો આ જીવના જોખમે. ઘણા આવા રૂડા પ્રસંગો છે. પણ સ્વામીજીના ચરણોમાં વંદન કરી, આચાર્ય સ્વામીજીના આશીર્વાદ લઈ આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું. બड़े गौर से सुन रहा था ये जमाना, हम ही सो गए दास्ता कहते कहते. આભાર, ધન્યવાદ.